નમસ્કાર મિત્રો, આ વખતની દિવાળી કંઈક અલગ રીતે ઉજવીએ. માત્ર ફટાકડા ફોડીને નહીં, માત્ર ઘરની સાફ સફાઈ કરીને નહીં, માત્ર સારા સારા કપડાં પહેરીને કે ગિફ્ટ આપીને નહીં, પણ આ વખતની દિવાળી આપણે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના જીવનના ગુણોને સાથે લઈને આ દિવાળી ઉજવીએ. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ફરી પાછા અયોધ્યા આવે છે, એટલા માટે આપણે દિવાળી ઉજવીએ છીએ. આ પર્વને આપણે અને દુનિયા આખી દિવાળી તરીકે ઓળખે છે. આ દિવાળીમાં જે વ્યક્તિના કારણે આપણે દિવાળી ઉજવીએ છીએ, તો એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના જીવનના થોડા ગુણો જો આપણા જીવનમાં અપનાવીએ ને, તો આપણી જિંદગીમાં કંઈક બદલાવ આવે એવું આપણને લાગે છે. ત્યારે ભગવાન એક આદર્શ પુત્ર હતા, આદર્શ પતિ હતા, આદર્શ રાજા હતા, આદર્શ પિતા હતા. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની અને એના ગુણોની હું જેટલી વાત કરું તેટલી ઓછી છે, પણ આપણે નાનકડા એવા ગુણોની વાતો આજે કરીએ અને આ ગુણો જો આપણી લાઈફમાં આપણે એપ્લાય કરીએ, આ દિવાળી પર આપણી જીવનમાં આપણે આ ગુણોને જોડીએ, તો કદાચ આપણી જીવનમાં કંઈક નાનો એવો બદલાવ ચોક્કસ આવી શકે તેમ છે. ભગવાન રામનો જો સૌથી સારામાં સારો કોઈ ગુણ હોય અને જેની આજે લોકોને જરૂર હોય, તો એ ગુણ છે આજ્ઞા પાલનનો ગુણ. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના પિતા દશરથ ખાલી એક વખત કહે કે વનવાસ માટે જવાનું છે, રાજમુકુટ મળવાનો હતો, પણ પોતે વનવાસ સ્વીકારી લીધો. આ દુનિયાનો સૌથી મોટામાં મોટો આજ્ઞા પાલનના ગુણને સાર્થક કરનાર વ્યક્તિ એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ છે. આનાથી મોટું એક પણ ધૈર્ય ના હોઈ શકે, આનાથી મોટી એક પણ વાત ના હોઈ શકે. સવારે રાજમુકુટ મળવાનું હતું અને વનવાસ મળ્યો તો પણ હસતા મોઢેનો સ્વીકાર કર્યો. આ દુનિયાનો સૌથી મોટો ગુણ છે. અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના જીવનનો બીજો ગુણ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે દરેક સ્ત્રીને સન્માન આપ્યું છે. એ પછી કૌશલ્યા હોય, કૈકેયી હોય કે માતા સુમિત્રા હોય, કોઈ પણ હોય કે પછી પત્ની સીતા હોય, એણે દરેકને સમાન અને સારી દ્રષ્ટિએ એને જોવાની વાત કરી છે. અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે સ્ત્રીને ક્યારેય કમજોર નહીં, પણ આ દુનિયાની સૌથી મોટી તાકાત સ્ત્રીને ગણી છે. આ સ્ત્રી કેવી હોય એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ શીખવાડે. સ્ત્રી એ ભગવાને સીતાને એ સહન કરવાની શક્તિ બતાવી છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે માતા કૌશલ્યાને જે પ્રેમની શક્તિ બતાવી છે, અને જેના હેઠા બોર ખાધા હતા એ શબરીને ભક્તિની શક્તિ બતાવી છે. અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ તો એવું કહે છે કે આ બ્રહ્માંડનું સંચાલન કરવા માટે સ્ત્રી શક્તિની જરૂર છે, એટલા માટે સ્ત્રી શક્તિને સન્માન આપવાની જરૂર છે. અને ભગવાન મર્યાદા પુરુષોત્તમના જન્મથી લઈને મૃત્યુ સુધી અને દરેક સ્ત્રીઓનું સન્માન કર્યું છે, દરેક સ્ત્રી પ્રત્યે મર્યાદા રાખી છે. અને આજે દુનિયા એટલા માટે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના નામે ઓળખે છે. આ ગુણો આજે ખરેખર લોકોની જિંદગીમાં એપ્લાય કરવાની જરૂર છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ભલે એટલા ધૈર્યવાન હતા, ભલે એની પાસે એટલું જ્ઞાન હતું, એક આદર્શ રાજા હતા, પણ ભગવાન છે ને હંમેશા નમ્રતાના ભાવ સાથે જીવતા હતા. ભલે એની પાસે એટલી સંપત્તિ હતી, ભલે એક રાજા હતા ને, તો પણ જ્યારે અહંકારી રાવણને મારે છે, એનો વધ કરે છે, ત્યારે મરણ પથારી પર સૂતેલા રાવણ પાસે પોતાના ભાઈ લક્ષ્મણને મોકલે છે. અને લક્ષ્મણને એટલું કહે છે કે આ મરણ પથારીએ સૂતેલો રાવણ છે ને, એની પાસે પણ એટલું જ્ઞાન છે, એની પાસે પણ દુનિયાની બધી જ્ઞાનની વાતો છે, જાતું એની પાસે પણ જઈને એના જીવનની વાતો જાણ અને એની પાસેથી પણ શીખ. એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ નમ્રતાના ભાવને એવી રીતે જોવે છે કે ભલે દુશ્મન હોય, પણ જો એની પાસે કંઈક હોય તો એની પાસેથી પણ લેતા શીખો, એની પાસે પણ હોય તો એનું જ્ઞાન લેતા શીખો. અને સાંભળજો, જો એ દુશ્મનના પાસે પણ પોતાના ભાઈને મોકલી શકતા હોય જ્ઞાન મેળવવા માટે, તો દુનિયાનો સૌથી મોટો નમ્રતાનો ભાવ છે. જો ખાલી આજે આપણે કોઈ વ્યક્તિ સાથે આપણે બોલવાનું બંધ થઈ ગયું હોય અને ખાલી જો નમ્રતાના ભાવ સાથે જો ઝૂકી જાવ ને, તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ તો દુશ્મન સામે એના ભાઈને મોકલ્યા હતા. આપણે ક્યાંય જવાનું નથી. જેની સાથે આપણે પ્રોબ્લેમ થયા છે ને, ખાલી એની સાથે પાસે જઈને વાત કરીએ તો આપણે સંબંધોનું સમાધાન આપોઆપ મળી જાય. આપણા બધા જ સંબંધોનું સમાધાન આપણને આપોઆપ મળી જાય. આપણે છે ને અભિમાનથી જીવતા થઈ ગયા છીએ, અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ
નમ્રતાના ભાવથી જીતા હતા, એટલા માટે આજે દુનિયા આજે એને યાદ કરે છે. ભગવાન રામના જીવનનો ચોથો ગુણ, એને પોતાના દરેક ભાઈ સાથે ભાઈચારાની ભાવનાથી જોડાયેલા હતા, એટલે જ કહી શકીએ. અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ કહે છે કે આજે હું જે પણ કહી છું ને એ મારા ભાઈઓના કારણે છું. જો મારી પાસે આ ભાઈ ના હોત, ભરત ના હોત, લક્ષ્મણ ના હોત, તો હું કંઈ ના હોત. આવું ભગવાન રામ કહે છે. ભગવાન ભાઈચારાની ભાવના અપનાવે છે. ભલે ભરત રાજગાદીનો સ્વીકાર કરતા નથી, પણ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ કહે છે કે ભલે તું રાજગાદીનો સ્વીકાર કરતો નથી, પણ મારા માટે તો તું રાજા જ છે, મારા માટે તો તું રાજા સમાન જ છે. અને ભગવાન ભાઈચારાની ભાવના તો અપનાવે છે, પણ પોતાના સેવકોને ભાઈ સમાન માને છે. ભગવાન રામનો સેવક એટલે આ દુનિયા આજે પણ એને યાદ કરે છે. પવન પુત્ર હનુમાન, રામ પાસે જ્યારે હનુમાનજી આવે છે ત્યારે હનુમાનજીને ભગવાન રામ કહે છે કે તમે મારા સેવક નહીં, તમે મારા ભાઈ છો, કારણ કે તમે પણ મારી ભાઈ જેટલું તમે મારું ધ્યાન રાખ્યું છે. એટલા માટે ભગવાન રામે પોતાના ભાઈઓ અને સેવકો બધાને ભાઈચારાની ભાવનાથી જોડાઈને રહ્યા હતા. જો ખાલી આપણા પરિવારમાં ભાઈચારાની ભાવના આવી જાય, આ દુનિયાની એક પણ તાકાત આપને હરાવી ના શકે. આ ભગવાન રામના જીવનની ગુણોની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ આ વાતો ખરેખર આજે આપણે શીખવા જેવી છે. આ માત્ર આ 4-5 ગુણો જો આપણી લાઈફમાં એપ્લાય કરીએ ને તો આપણી દુનિયા બદલાઈ જાય, આપણી જિંદગી બદલાઈ જાય, આપણા પરિવારનું વાતાવરણ બદલાઈ જાય. જો પરિવારનો એક સભ્ય ખાલી જો આવા ગુણોને અપનાવતો થઈ જાય તો આ દિવાળી પર ચાલો ને આપણે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના 4-5 ગુણોને આખા વર્ષ સુધી આપણા જીવનમાં જોડાયેલા રાખીએ. આ વર્ષ પતશે ત્યાં કંઈક નવું મળશે એવું આપણને ભગવાન રામના ચારિત્ર ઉપરથી દેખાય છે. તો ચાલો આપણે સૌ ભગવાન રામના જીવનના ગુણોને અપનાવીએ અને કંઈક નવી પ્રગતિ કરીએ અને આપણા સ્વભાવમાં કંઈક બદલાવ રાખીએ. ચાલો, થેન્ક યુ સો મચ.